નેશનલ હાઈવે બને, નેશનલ હાઈવે. કોન્ટ્રાક્ટર નેશનલ હાઈવેના મેન એમ કહેવાય ને કે બધા જે અત્યારના જે નેશનલ હાઈવે બને એ બધા નીતિન ગડકરીથી ડાયરેક્ટ કોન્ટેક્ટ છે અમારા નરેશભાઈનો. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. તું પેલા બોલી લે. ટી 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 ચાલુ જ રાખે. આજે વરસાદનું વાતાવરણ એવું જોરદાર થઈ ગયું ને કે બપોરે વરસાદ આવવાનો હતો અને હવાનો આવી ગયો. તમને કહેતો થોડી વાર પહેલા, હવે ચૂપ, થોડી વાર પહેલા વરસાદ આવી ગયો હતો, મસ્ત આમ વાદળ થઈ ગયું હતું. અત્યારનું પાછું તો દેખાય દૂર દૂરથી વરસાદ. તો અત્યારે પાણી પાયા હવે માલ. આ મારી ભેંસ જે તમે જોઈ જાવ વિડીયોમાં, તો અત્યારે પાણી પીવે છે મસ્ત. તો આને આવી રીતની મારી ભેંસ પાણી પીવે. પછી એને આપણે આમ કરી, આમ જો નળ ચાલુ કરો ને એટલે એમાંથી પાણી આવે અને એ પીતી જાય, અહીંથી પાણી આવતું જાય. આવી રીતના એ પાણી પીવે. નળને આમ ચાલુ કરો, આમ કરો એટલે આ ચાલુ થાય, જો તેમાંથી પાણી આવે. પાણી એટલા માટે આવે કે આ ટાંકામાં છે એટલે, બાકી પાણી ન આવે. એ તમને ખાસ નોંધ કરજો. કૂવામાં હોય તો ઓરડામાં આવે. કહેવત છે, અર્થ એનો શું થાય તો કમેન્ટ બોક્સમાં કહેજો. નવીરા હોય તો કોઈ, બાકી ફોર્સ નથી. આને કહેવાય પાણી. તો હવે આપણે નિરણ નાખી દીધી. આને કહેવાય નિરણ. એટલે હવે એ ખાહે, રોટલી ને એમ ખાય ને આમ નિરણ ખાય. આ મમ્મી, આ પારોડાને ખાલી પાણી પાઈને ઓલું કરીને સારો નાખી દો ને. મારો ઓલો ઝાર લઈને જ આવી મારો પપ્પા ઝાર લઈને જ આવી. ના ઓલો તો સારો પડ્યો નાખી દે, ખાલી પાણી ઓલું મૂકીને. અરે આને એક ને બીજા બધા નાખી દીધું છે નિરણ. ખાલી 3 ની જ વાત છે ભાઈ. તો અત્યારે આપણે આમ જાહેર છાંટી અને પછી એમાં રોટો ટ્રાક દેવાનું છે. કારણ કે એટલે એમાં કંઈ પેલા મોયણીથી વાવવાનો ન મેળવે તરીકે એવું રોટો ટ્રાક દો એટલે પછી આને વાઢી મસ્ત ક્યારા કરી અને પછી પાછા એમાં તો ક્યારાને કંઈ જરૂર નહીં. ત્યાં સુધીમાં તો નહીં આવી જાય વરસાદ, આગે આવી જાય. આપણે આગળ રોટો ચલાવવાનું હોય. તો આ વરસાદની વાટ જોઈ અને આ 3જી વાર પાણી ચાલુ કર્યું અમને એવું હતું કે અમને એવું હતું કે વરસાદ આવી જાય પાણીનો આપણે નહીં ઓલો ડોઝ આપવો પડે. પણ આ દગો કરી છે વરસાદ આપણને. કઈ વાંધો નહીં. હા, અમારે આખું ઉના, અમારે વાવાઝોડાનું સેન્ટર હોય ને તો ઉનાને એવું બધું પકડે. વાવાઝોડું લ્યો ગમે એવું તો ઉનાનું સેન્ટર છે. આવતું હતું તો પેલા ડાયરેક્ટ ઉનામાં જ ટ્રાઇટ કરું. પણ વરસાદનું કે તો વરસાદ ઉનામાં નહીં આવે. કોને ખબર શું હાલત અમારી. નરેશભાઈના ખેતરમાં થઈને હવે અમે અમારો એક રસ્તો બને નાટે વ્યાજપુર મસ્ત જોરદાર કંઈ ઘટે ને એવો તમે જોવા જાય ત્યાં અમારા નરેશભાઈની માંડવી. પેલા તો એ જોઈ લો, અમારા કરતા દમદાર, કંઈ ઘટે જ નહીં, જોરદાર જબરદસ્ત. તો પેલા લક્ષ્મણ રેખા પાર કરવી જોઈએ. પેલા હવે નેશનલ હાઈવે બને, નેશનલ હાઈવે.
અમે તમે ઓલા સુધી બની જાઓ આખો તમારે ઓલા સુધી આવી જાઓ તમારો કોન્ટ્રાક્ટર નેશનલ હાઈવેના મેન એમ કહેવાય ને કે બધા જે અત્યારના જે નેશનલ હાઈવે બને એ બધા નીતિન ગડકરીથી ડાયરેક્ટ કોન્ટેક્ટ છે અમારા નરેશભાઈનો. નહીં તો નરેશભાઈ અને નીતિનભાઈ ગડકરી બે આમ તો એક જ ઓલું થાય એ રાશે. એટલે તો તમારું શું કેવું છે હાઈવે ઉપર કઈ બે શબ્દ તમારો જણાવશો? પડ્યા હતા એ લાગ્યું હતું બે કામ ચાલુ છે અહીંયા પાણી પાવાનું ચાલુ છે ને અમે હાઈવે એટલે હું બધું કામ અહીંયા બાજુ. હાલો તો મળીએ હવે. તો ઘનઘોર વરસાદનું આગમન થવા જઈ રહ્યું, સોરી ઘનઘોર વાદળોનું આગમન થઈ ગયું છે અને જોરદાર ધમાકેદાર ધુઆધાર એવો અમે કેટલા દિવસ થઈ ગયા પણ આવતો નથી. તો આજ જોઈએ શું થાય, આવે કે નહીં. તો અમારું ખડવાડવાનું ચાલુ છે ને અંધાર પણ જોરદાર છેડે.